ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। તેવામાં ડાંગમાં ભારે વરસાદ બાદ ગીરાધોધ સક્રિય થયો। ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ દ્રશ્ય જોવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ બીજી તરફ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદી બે કાંઠે વહી રહી હોવાથી તંત્રએ ગીરાધોધ કે નદીઓની નજીક જવાની મનાઈ ફરમાઈ છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદના કારણે અંબિકા નદી પર આવેલું ગીરાધોધ પોતાનું આખું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું જોવા મળી રહ્યું છે। વઘઈ પાસે આવેલું પ્રસિદ્ધ ગીરાધોધ આ વખતના વરસાદના કારણે સૌંદર્યથી 16 કળાએ ખીલી ઉઠ્યો, પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં જોખમ વધતા તંત્રએ મુસાફરોને અહીંથી દૂર રહેવા સ્પષ્ટ સૂચના આપી છે। ડાંગ જિલ્લામાં ગત રોજથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડાંગની લોકમાતાઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ડાંગ જિલ્લાના અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, જેના કારણે જનજીવન ઠપ થઈ જવા પામ્યું છે। હાલ ડાંગ જિલ્લાના કોચવે અને નીચાણવાળા કોચવે ઉપર વહીવટી તંત્રને સાબદું કરી દેવાયું છે, તેમજ લોકોને અવર જવર કરવા માટે મનાઈ ફરવામાં આવી છે। પાંડુ ચૌધરી, GSTV ડાંગ। अब खूब सरस मौसम है, अँ खूब वरसादी वालू सीजन है। अत्यारे आ सीजन में एक वक्त तो जरूर अँ जगह विजिट करवी जोईए। फैमिली टाइम और फैमिली साथ एंजॉय करवा माटेनी बेस्ट प्लेस है। अँ जरूर थी जरूर आववू जोईए। अँ लोकोनो संदेश ए छे के अँ आववू ज जोईए, कम्पलसरी है। अँ एक वक्त पण आववू तो जोईए ज। अँ बहु ज मजा आवशे। फैमिली टाइम तो बहुत सरस एंजॉय थशे। અંબિકા નદીના વઘઈ પાસે સ્થાનિકોમાં આંબાપાડાના ધોધ તરીકે ઓળખાતા ગીરાધોધનું અલગ મહત્વ છે। અંબિકા નદી આમ તો તોફાની નદી કહેવાય છે, પણ અહીં 300 ફૂટના વિશાળ પટમાં શાંતિથી વહે છે। જો કે હાલમાં પ્રથમ વરસાદમાં જ ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ચોમાસાની ઋતુ અનુકૂળ હોવાથી આ ઋતુમાં અહીં પર્યટકોનો જમાવડો જોવા મળે છે। સાહિત્રી પર્વતમાળામાંથી નીકળતી અંબિકા નદી અહીં 300 ફૂટના વિશાળ પટમાં ગીરાધોધનું પ્રાકૃતિક દ્રશ્ય રચે છે। અમે દર વર્ષે એકવાર સાપુતારા ગીરાધોધની મુલાકાત લઈએ છીએ, પણ આજનો જે આ મોસમ છે અને આજનો આજે આ ગીરાધોધનું જે સ્વરૂપ છે એવું પ્રથમ વખત જોવા મળ્યું છે। આ એકદમ અદ્ભુત છે। આવું અમે લગભગ છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુઅસ દર વર્ષે આવીએ છીએ, પણ આ સ્વરૂપ અમને ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યું। આ સમય જે છે તે ગીરાધોધ અને સાપુતારા વિઝિટ કરવા માટેનો સૌથી બેસ્ટ છે। જે કોઈ પણ પ્લાનિંગ કરતા હોય તે બિલકુલ વિચારતા નહીં અને ઝડપથી ફટાફટ સાપુતારાનું પ્લાનિંગ કરો અને ફરવા આવો। ખરેખર આ જે ગીરાધોધનો માહોલ છે તે કદાચ બીજી વખત આપણને જોવા નહીં પણ મળી શકે। ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। 20થી વધુ ગામોનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો। પાંડુ ચૌધરી, GSTV ડાંગ।